હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે માત્ર 3 જ વસ્તુથી ઉપવાસમાં ખવાય તેવી સિંગદાણાની સુખડી બનાવીશું. એકદમ પોચી રૂ જેવી બને છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બની પણ જાય છે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે 2 બાઉલ સિંગદાણા લેવાના છે. તેને મિક્સરમાં ક્રશ કરી દેશું. બહુ ઝીણું પણ નહીં અને બહુ મોટું પણ નહીં, તે રીતે આપણે ક્રશ કરીશું. ત્યારબાદ એક પેનમાં હાફ બાઉલ જેટલું ઘી એડ કરવાનું છે. અહીંયા આપણે ઘીનું પ્રમાણ ઓછું હશે તો પણ કંઈ પ્રોબ્લેમ આવતો નથી. ત્યારબાદ તેમાં 1 બાઉલ જેટલો ગોળ એડ કરીશું. એકદમ પરફેક્ટ માપ સાથે આપણે સિંગદાણાની સુખડી બનાવવાની છે. ત્યારબાદ ધીમા આંચે આપણે ગોળને ઓગળવા દેવાનો છે અને સાથે સાથે આમ મિક્સ કરતા રહેવાનું છે. ગેસની આંચ આપણે અહીંયા ધીમી જ રાખવાની છે. જો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો સુખડી એકદમ પોચી અને મજેદાર બને છે. જ્યારે આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય અને આ રીતે ઘી ઉકળવા લાગે તરત જ આપણે ક્રશ કરેલી સિંગને એડ કરી દેશું. જો તમે વધારે ટાઈમ લેશો તો આપણી સુખડી પોચી બનશે નહીં. આ રીતની સુખડી આપણે એકદમ જલ્દીથી બની જાય છે. આપણે સુખડીને સરખી રીતે મિક્સ કરીશું. આપણે 1 મિનિટ સુધી તેને મિક્સ કરીશું. બની છે ને એકદમ મજેદાર. આ રીતે સરખી રીતે આપણે મિક્સ કરીશું. સાથે સાથે આપણે જે ડીશમાં આપણે સુખડી કાઢવાની હોય તેમાં ઘી સ્પ્રેડ કરી દેશું, જેથી આપણી સુખડી ચીપકી જાય નહીં. ત્યારબાદ તેને આપણે ડીશમાં કાઢી લેશું અને વાટકીની મદદથી આપણે આ રીતે સ્પ્રેડ કરી દેશું. આ રીતે આપણે સુખડીને સરખી રીતે સ્પ્રેડ કરીશું. 5 થી 10 મિનિટ આપણે તેને ઠંડી થવા દેવાની છે. જો ગરમ હશે અને તમે આ રીતે પીસ પાડશો તો સરખા પીસ પડશે નહીં. ત્યારબાદ આપણે આપણી ચોઈસ પ્રમાણે તેને શેપ આપી દેશું. બની છે ને એકદમ મજેદાર. જોતાં જ ખાવાનું મન થઈ જાય. એકદમ પોચી રૂ જેવી અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. તો વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ રીતે સુખડી તમે બનાવી છે કે નહીં તે કોમેન્ટ જરૂરથી કરજો. અને આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. Wow!